શ્રી આર.એચ. કોટક પ્રાઇમરી સ્કૂલ સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ ગ્રામર ચેપ્ટર 5 ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. વિદ્યાર્થી મિત્રો, આપણે ઇંગ્લિશ ગ્રામરની અંદર 4 ચેપ્ટર કમ્પ્લીટ કરી લીધા છે. આજથી 5મું ચેપ્ટર આપણું ચાલુ થાય છે અને એનું નામ છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બરાબર, ચલો જોઈએ. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. ગુજરાતીની અંદર પણ તમે કાળ ભણો જ છો. કયા કયા કાળ હોય? વર્તમાન કાળ, પછી ભૂતકાળ, પછી ભવિષ્યકાળ. અત્યારે કયો કાળ? અત્યારે આપણે જે કરીએ જ છીએ તો છે આવે એ આવશે વર્તમાન કાળ, હતો તો એ આવશે ભૂતકાળ, અને હશે એ કયો કાળ આવે? ભવિષ્યકાળ. તો અત્યારે આપણે કયો કાળ ભણવાના છીએ? સાદો વર્તમાન કાળ, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એની અંદર પહેલું આપેલું છે ટુ બીના ક્રિયાપદના સાદા વર્તમાન કાળના રૂપો. અહીં તમને એક વચન અને બહુવચન, પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ એમ આપેલું છે. પહેલો પુરુષ એટલે હું, એનું બહુવચન થશે અમે. બીજો પુરુષ યુ એટલે કે તું, તેનું બહુવચન થશે તમે. અને ત્રીજો પુરુષ છે હી, શી, ઇટ એટલે તે, તેણી અને તે, એનું બહુવચન થશે ધે એટલે કે તેઓ. એની અંદર ટુ બીના ક્રિયાપદના વર્તમાન કાળના રૂપો કઈ રીતે બને તે જોઈ લઈએ. તો આઈની સાથે એમ આવશે, વીની સાથે આર, યુની સાથે આર, યુની સાથે આર, હી, શી, ઇટની સાથે ઇઝ અને ધેની સાથે આર. તો આને પાકું કઈ રીતે કરાય વિદ્યાર્થી મિત્રો, યાદ છે? ચલો હું બોલું છું, તમે જોજો. આઈ એમ, વી આર, યુ આર, હી, શી, ઇટ ઇઝ અને ધે આર. બરાબર? એટલે આ થયા ટુ બીના ક્રિયાપદના સાદા વર્તમાન કાળના રૂપો. એટલે તમે જો તમારી ગ્રામરની બુક સાથે લઈને બેસશો ને તો તમને ખબર પડી જશે કે કેવી રીતે છે. હવે બીજું આપેલું છે હેવ અને હેઝના સાદા વર્તમાન કાળના રૂપો. તો એની સાથે શું આવશે? તો પહેલા પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, એક વચન અને બહુવચન. આઈ હેવ, વી હેવ, યુ હેવ, હી, શી, ઇટ હેઝ અને ધે હેવ. વિદ્યાર્થી મિત્રો, અહીં ખાલી હી, શી અને ઇટની અંદર જ હેઝ આવશે, બાકી બધી જગ્યાએ શું આવશે? હેવ આવશે. એટલે આ તો તમને આવડી જ જાય એવું છે. હેવ અને હેઝના આ મારી સાથે જ બોલજો એટલે તમને પાક્કા પાયે આવડી જાય. બરાબર? ત્રીજું આપેલું છે રોજિંદી અથવા ટેવવશ થતી ક્રિયાઓ માટે ટુ પ્લે ક્રિયાપદના સાદા વર્તમાન કાળના રૂપો. એટલે કે રોજિંદી, રોજબરોજ થતી હોય એવી ક્રિયા હોય, ટેવથી કે મને તો સવારે ચા જોઈએ છો, એની મને આદત છે, ટેવ છે. સવારે મારે પાણી તો જોઈએ છો, મને એની ટેવ છે. ગરમ પાણી ઘણા પીતા હોય એવી એમ. એટલે ટેવવશ થતી ક્રિયા માટે પણ એટલે કયો કાળ વપરાય છે? સાદો વર્તમાન કાળ. અહીં તમને એનું પણ એક વચન અને બહુવચન ટુ પ્લેના રૂપનું આપેલું છે. પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. તો આઈ પ્લે એટલે કે હું રમું છું, વી પ્લે અમે રમીએ છીએ, યુ પ્લે તું રમે છે, યુ પ્લે તમે રમો છો, હી, શી, ઇટ પ્લેઝ એટલે કે તે રમે છે, તેણી રમે છે ને તે રમે છે, ધે પ્લે તેઓ રમે છે. બરોબર? આ થયા ટુ પ્લેના. આવી જ રીતે ટુ વોક, ટુ રન, ટુ સ્ટડીના પણ આપણે કરી શકીએ છીએ. તો ટુ વોકનું કરવું હોય તો કઈ રીતે થાય? હું બોલું છું, ધ્યાન રાખજો. આઈ વોક, વી વોક, યુ વોક, હી, શી, ઇટ વોક્સ અને ધે વોક. બરાબર? હી, શી, ઇટની સાથે જ તેની અંદર ફેરફાર થશે, બાકી ક્યાંય ફેરફાર થશે નહીં. હવે અહીં તમને સમજાવવા માટે કેટલાક નિયમો પણ આપેલા છે. દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળરૂપ વપરાયું છે. આપણે ઉપરનું જોયું ને છે એમાં, આગલી સ્લાઇડ જોયું એમાં. ત્રીજા પુરુષ એક વચનમાં જ ક્રિયાપદને એસ પ્રત્યય લાગે છે. ત્રીજા પુરુષ એક વચનમાં ક્રિયાપદને અંતે હવે શું શું આવે તો શું લાગે? બરાબર? ડબલ એસ હોય, એસએચ હોય, સીએચ હોય, એક્સ હોય કે ઓ આપેલો હોય તો ઈએસ પ્રત્યય લાગે છે. દાખલા તરીકે પાસ હોય તો આમાં ડબલ એસ આવ્યા, પાસીસ. વોશ છે તો એસએચ આવ્યા, વોશિસ. ટીચ છે તો સીએચ આવ્યું, ટીચ થશે. ફિક્સ છે તો એક્સ આવ્યું, ફિક્સીસ. અને ગો છે તો ઓ આપેલો છે તો ગોઝ થયું. એ જ રીતે ક્રિયાપદને અંતે એટલે કે છેલ્લું વ્યંજન હોય પછી વાય આપેલો હોય તો વાયની જગ્યાએ શું કરીશું? વાયનો આઈ, ઈ, એસ
કરી નાખશું. વાયની જગ્યાએ IES મૂકી અને વાક્ય એટલે કે શબ્દ છે એને બનાવીશું. દાખલા તરીકે ટ્રાય, તો જો આઈ છે, વાયની આગળનો અક્ષર છે વ્યંજન છે આર, પછી વાય આપેલો છે તો વાયનું શું કરીશું? IES, એટલે ટ્રાઇસ થશે. ફ્લાય છે તો ફ્લાઇઝ, અને ક્રાય છે તો ક્રાઇઝ. પણ ક્રિયાપદને અંતે સ્વર હોય અને પછી વાય આવેલો હોય તો ખાલી એસ જ પ્રત્યય લગાડવાનો. જુઓ, હવે પ્લે આપેલું છે તો પ્લેમાં છેલ્લો શબ્દ વાય છે, એની આગળનો સ્વર છે. સ્વર કયા કયા? AEIOU, તો એ આપેલો છે તો પ્લેસ થયું. બાય છે તો બાયસ થયું, અને સે છે તો સેસ થયું. ઓકે, આ સમજાઈ ગયું? હવે આપણે આગળ વધીએ. હવે આવે છે ડુ અને ડઝ ના સાદા વર્તમાન કાળના રૂપો. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ સમજવા માટે છે. ડુ અને ડઝ ક્યારે વપરાય, ક્યારે વપરાય, ક્યારે વપરાય, તમે મને એમ પ્રશ્ન પૂછ્યા જ કરતા હો છો. તો આ તમને આવડી જાય ને એટલે તમને આખું ઇંગ્લિશ આવડી જાય એમ કહું તો બરોબર છે. અહીં તમને એક વચન અને બહુવચન આપેલા છે. ટુ ડુનું રૂપ આપેલું છે, પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. આઈ ડુ, વી ડુ, યુ ડુ, હી શી ઇટ ડઝ અને ધે ડુ. ખાલી હી શી ઇટની સાથે ડઝ વાપરેલું છે, બાકી દરેક જગ્યાએ ડુ આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, ડુ છે એ સહાયકારક ક્રિયાપદ છે. વાક્યની અંદર એમ, ઇઝ, આર વર્તમાન કાળમાં વપરાતા શબ્દો ટુ બીના ન હોય ત્યારે આપણે ડુ વાપરીશું. ઓકે, ચાલો હવે તમને આગળ આપણે સ્લાઇડમાં જઈએ તો શું આવે છે. અહીં તમને એમ કે છે સાદા વર્તમાન કાળના પ્રશ્નો કઈ રીતે બનાવવા. તો પેલું આપેલું છે હુ રીડ્સ બુક્સ. જો રીડ્સ આવેલું છે એટલે કયો કાળ થયો? સાદો વર્તમાન કાળ. પુસ્તક કોણ વાંચે છે? તો હુની જગ્યાએ આપણે નામ લખવાનું. અતુલ રીડ્સ અ બુક. અતુલ પુસ્તક વાંચે છે. અથવા તો ધ ચિલ્ડ્રન રીડ અ બુક થઈ જશે, રીડ્સ નહીં થાય. બહુવચન હશે ત્યાં રીડ આવશે. આપણે આગળ જોયું ને કે પ્લેનું તમે લોકોએ જોયું. આઈ પ્લે, વી પ્લે, યુ પ્લે, હી શી ઇટ પ્લેઝ, ધે પ્લે. તો ધેયની સાથે આપણે શું મૂક્યું? પ્લે મૂક્યું. તો ચિલ્ડ્રન છે, બાળકો, બહુવચન થઈ ગયું તો એની સાથે શું આવશે? રીડ આવશે. બીજું વાક્ય છે વોટ ડઝ અતુલ ઇટ. અતુલ શું ખાય છે? અતુલ, હવે અતુલ છે, ત્રીજો પુરુષ એક વચન છે તો એમાં આપણે ઇટ્સ લગાડશું. ઇટ્સ અ બનાના. અતુલ કેળું ખાય છે. વોટ ડુ ધે સિંગ. જો ધે આવ્યું એની સાથે ડુ આવ્યું, કેમ કે આપણે આ ટુ ડુના પણ રૂપો જોયા. આઈ ડુ, વી ડુ, યુ ડુ, હી શી ઇટની સાથે ડઝ, અને ધેની સાથે શું આવ્યું હતું? ડુ. એટલે અહીંયા ડુ આવ્યું. તેઓ શું ગાય છે? તો ધે સિંગ અ સોંગ. બરાબર, આ થયું હુ અને વોટ વાળા શબ્દો. હવે આપણે આગળ જોઈએ તો કયા વાક્યો આવે છે? વિચ અને વેન વાળા વાક્યો. વિચ એટલે કઈ. વિચ ગેમ ડુ ધે પ્લે. તેઓ કઈ રમત રમે છે? તો ધે પ્લે ચેસ. તેઓ ચેસ રમે છે. વિચ કાર ડઝ શી લાઈક. શીની સાથે શું વપરાય? ડઝ વપરાય. એટલે શી લાઇક્સ ધ રેડ કાર. તેને લાલ ગાડી ગમે છે. વેન ચોથું વાક્ય છે. વેન ડઝ અમર પ્લે. અમર ક્યારે રમે છે? તો અમર પ્લેઝ થઈ જશે, ડઝ નીકળી જશે. અમર પ્લેઝ ઇન ધ ઇવનિંગ. અમર સાંજે રમે છે. વેન ડુ વે સ્ટડી. આપણે ક્યારે અભ્યાસ કરીએ છીએ? તો વી સ્ટડી ઇન ધ આફ્ટરનૂન. આપણે બપોરે અભ્યાસ કરીએ છીએ. એટલે અહીં તમને વિચ અને વેનવાળા વાક્યો શીખવાડ્યા. હવે આપણે આગળ જોઈએ તો વેરવાળું વાક્ય આવે છે. વેર ડઝ મિનલ ગો. મિનલ ક્યાં જાય છે? મિનલ ગોઝ ટુ સ્કૂલ. મિનલ સ્કૂલે એટલે કે શાળાએ જાય છે. બરાબર, એટલે જ્યારે નામ હશે ત્યારે ક્રિયાપદના મૂળ રૂપની અંદર ગોઝ થશે. બહુવચન હશે ત્યારે જે ક્રિયાપદ આપેલું હશે તેનું તે જ રહેશે. વેન ડુ ધ ગર્લ્સ સ્કીપ. છોકરીઓ ક્યાં દોરડું કૂદે છે? તો ધ ગર્લ્સ સ્કીપ ઇન ધ ગાર્ડન. છોકરીઓ બગીચામાં દોરડું કૂદે છે. છઠ્ઠું છે હાઉ મેની અને હાઉ મચ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ગણી શકાય, કાઉન્ટેબલ નાઉન હોય, ગણી શકાય એવી વસ્તુ હોય ત્યારે હાઉ મેની વપરાય છે, અને જથ્થો હોય ત્યારે હાઉ મચ વપરાશે. ખાસ યાદ રાખજો. હાઉ મેની હોર્ન્સ ડઝ ધ કાઉ હેવ. ગાયને કેટલા શિંગડા છે? શિંગડા ગણી શકાય ને?
હા, તો એના માટે આપણે શું વાપરશું? હાઉ મેની. ગાયને 2 શિંગડા છે. અને ગણી શકાય એવું ના હોય ત્યારે શું? જથ્થો હોય ત્યારે શું વાપરીશું? હાઉ મચ. હાઉ મચ મિલ્ક ડુ ધે ડ્રિંક? જો દૂધને ગણી શકાય? ના, એ લીટરમાં આવે એટલે એને આપણે ગણી શકતા નથી, એટલે હાઉ મચ વાપરેલું છે. તેઓ કેટલું દૂધ પીવે છે? ધે ડ્રિંક અ લોટ ઓફ મિલ્ક. તેઓ ઘણું બધું દૂધ પીવે છે. અહીં તમને કોઠાની અંદર એક વસ્તુ આપેલી છે, ચોરસ કરીને લંબચોરસ કરીને એની અંદર લખેલું છે, સાદા વર્તમાન કાળના હુંથી શરૂ થતા પ્રશ્ન સિવાય બધા જ પ્રશ્નોના માં ડુ અને ડઝની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. એટલે કે મેં તમને કીધું ને, હુંની સાથે જ ફેરફાર નહીં કરવાનો, એની સાથે ડુ કે ડઝ લખવાનું, અને ઉત્તરમાં પુરુષ અને વચન પ્રમાણે ક્રિયાપદ મુકાય છે એના જે રીતે થતા હોય એ રીતે. દાખલા તરીકે ડઝ ઇટ, તો ઇટ્સ એનો ઉત્તરમાં આવશે. ડુ સિંગનું સિંગ જ રહેશે. આવું જ્યારે બોલતી ગઈ ત્યારે તમને શીખવાડતી ગઈ છું. હવે આપણે એની એક્સરસાઇઝ જોઈએ. પહેલી એક્સરસાઇઝમાં ખાલી જગ્યા આપેલી છે, એટલે કે કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. અહીં તમને પાક્કા પાયા આવડી જશે શું કરવું ને એ. પહેલું ઉદાહરણ આપેલું છે સોનમ, કૌંસમાં રીડ આપેલું છે, અહીં રીડ્સ લખેલું છે, અ બુક. હવે તમને ખાસ એક વસ્તુ કહેવાની કે જ્યારે નામ આવે ને, પણ નામ બહુવચનમાં હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ જ લખીશું. નામ એક વચનમાં હશે એટલે કે સિંગલ નામ હશે તો ક્રિયાપદ જે કૌંસમાં આપેલું હશે એને એસ કે ઈએસ લગાડીશું. ઓકે, તો બોયઝ ખાલી જગ્યા ક્રિકેટ, તો પ્લેનું પ્લે જ રહેશે. બહુવચન છે, બોયઝ છે એટલે આઈની સાથે પણ એવી જ રીતે આવશે. આઈ ખાલી જગ્યા ઇંગ્લિશ, તો આઈની સાથે પણ કૌંસમાં જે ક્રિયાપદ છે તેનું તે જ રહેશે, લર્નનું લર્ન. હવે ત્રીજું વાક્ય જુઓ. આનંદ ખાલી જગ્યા ટુ સ્કૂલ, કૌંસમાં આપેલું છે ગો, તો ગોનું શું થશે? આનંદ છે નામ છે એટલે એની સાથે ગોઝ આવશે. ચોથું વાક્ય જુઓ. અમિત એન્ડ નેહા, અહીંયા બહુવચન, 2 નામ થઈ ગયા તો ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવાનું, કમનું કમ, કમ હોમ. પાંચમું વાક્ય યુની સાથે જે ક્રિયાપદનું મૂળ રૂપ જ મુકાશે, સિંગ અ સોંગ. વી ખાલી જગ્યા કાઇટ્સ, ફ્લાયનું ફ્લાય જ રહેશે. અ બર્ડ છે ત્રીજો પુરુષ એકવચન થશે એટલે ફ્લાયનું થશે ફ્લાઇઝ ઇન ધ સ્કાય. પછી ધ કાવ ખાલી જગ્યા ગ્રાસ, ઈટ આપેલું છે, ધ કાવ છે એ પણ ત્રીજો પુરુષ એકવચન છે તો ઇટ્સ આવશે. મધર ખાલી જગ્યા ફૂડ, મમ્મી છે એ ત્રીજો પુરુષ એકવચનમાં આવી જશે એટલે કુકનું કુક્સ થઈ જશે. 10મું વાક્ય છે ધ ટીચર ખાલી જગ્યા અસ, કૌંસમાં ટીચ આપેલું છે, ટીચર છે ત્રીજો પુરુષ એકવચન છે એટલે ટીચ થશે. ધ સન ખાલી જગ્યા ઇન ધ ઈસ્ટ, ધ સન છે એ ત્રીજો પુરુષ એકવચન એટલે રાઇઝનું રાઇઝિસ થશે, ઇન ધ ઈસ્ટ. 12મું વાક્ય છે વી ખાલી જગ્યા ઇન ધ જામનગર, વીની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે, લીવનું લીવ જ રહેશે. આઈ ખાલી જગ્યા અ બેગ, તો આઈની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ હેવનું હેવ જ રહેશે. આ થઈ 13 ખાલી જગ્યા. ઓકે, હજી આગળ ખાલી જગ્યા આપેલી છે. 14મી ખાલી જગ્યા છે જતીન ખાલી જગ્યા મેની ટોયઝ, કૌંસમાં આપેલું છે હેવ, જતીન છે ત્રીજો પુરુષ એકવચન છે તો હેઝ આવશે. 15મું છે ધ એલિફન્ટ ખાલી જગ્યા અ લોંગ ટ્રંક, તો હેવનું એલિફન્ટ છે ત્રીજો પુરુષ એકવચન છે તો હેવનું થશે હેઝ. 16મું વાક્ય છે દર્શન ખાલી જગ્યા ધ બોલ, કૌંસમાં કેચ આપેલું છે તો દર્શન છે ત્રીજો પુરુષ એકવચન છે તો કેચનું કેચીસ. 17મું વાક્ય છે વિનય ખાલી જગ્યા ટોયઝ, તો બાયનું વિનય છે ત્રીજો પુરુષ એકવચન છે તો બાયનું શું થશે? બાયઝ. 18મું વાક્ય આપેલું છે ધ બોયઝ ખાલી જગ્યા ઓન ધ બ્લેક બોર્ડ, બોયઝ છે બહુવચન છે તો રાઇટનું રાઇટ જ રહેશે. ઓકે. 19મું વાક્ય છે વી ખાલી જગ્યા અવર બુક્સ, ઓપન છે કૌંસમાં આપેલું છે, વીની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ રહેશે તો ઓપનનું ઓપન જ રહેશે. 20મું વાક્ય છે ધ પિયોન ખાલી જગ્યા ધ બેલ, કૌંસમાં આપેલું છે રિંગ, ધ પિયોન છે ત્રીજો પુરુષ એકવચન છે તો રિંગનું થશે રિંગ્સ. આ રીતે ખાલી જગ્યા લખાશે. ઓકે, આવડી જશે ને? હા, ન આવડે તો મને પૂછજો, હું શીખવીશ, આપણે ઝૂમમાં મળીએ ત્યારે. ઓકે, હા. હવે અહીં તમને પ્રશ્ન બીજો આપેલો છે, કૌંસમાં પેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. ઉદાહરણ આપેલું છે વોટ ડઝ નીતિન રાઇટ, કૌંસમાં પોએમ આપેલું છે,
તો નીતિન રાઇટ્સ અ પોએમ આ રીતે લખાશે. હવે પહેલું વાક્યથી જોતા જઈએ. હુ ઓપન્સ ધ ડોર, હુની જગ્યાએ નામ જ આવે એટલે મોહિત ઓપન્સ ધ ડોર, એમાં કંઈ જ ફેરફાર કરવાના નહીં. હુની જગ્યાએ જે કાઉન્સમાં નામ આપેલું એ લખીને એમનું એમ જ રહેશે, ખાસ યાદ રાખજો. બીજું વાક્ય છે વેન ડુ ધ બોયઝ પ્લે ઇન ધ મોર્નિંગ આપેલો છે, સમય આપેલો છે, તો લખીએ આપણે ધ બોયઝ પ્લે ઇન ધ મોર્નિંગ. બરોબર. ત્રીજું વાક્ય છે વિચ ડ્રેસ ડઝ કવિતા લાઈક, કવિતાને કયો ડ્રેસ ગમે છે, તો બ્લુ ડ્રેસ, તો કવિતા લાઈકનું લાઇક્સ થઈ જશે બ્લુ ડ્રેસ. ચોથું વાક્ય છે વેર ડુ ધ શિપ્સ સેલ, શિપ એટલે ઓલું વહાણ અને સેલ એટલે અંદર સહેલ કરવી, ઓન ધ સી દરિયામાં. બરાબર. તો ધ શિપ્સ સેલ, શિપ્સ છે બહુવચન છે એટલે સેલ્સ નહીં થાય, સેલનું સેલ જ રહેશે, ઓન ધ સીઝ. પાંચમું વાક્ય છે વેર ડુ ધ ગર્લ્સ સ્કીપ ઇન ધ ગાર્ડન આપેલું છે, તો ધ ગર્લ્સ સ્કીપ ઇન ધ ગાર્ડન, ગર્લ્સ બહુવચન છે એટલે સ્કીપ જ રહેશે. છઠ્ઠું વાક્ય છે વોટ ડઝ ધ એલિફન્ટ એન્જોય, કાઉન્સમાં સ્વિમિંગ આપેલું છે. હવે અહીં આપણે વાક્યમાં ફેરફાર કરીશું, ધ એલિફન્ટ એન્જોયનું એન્જોયસ થશે સ્વિમિંગ. ઓકે. હા, હવે આગળ જોઈએ. સાતમું વાક્ય વોટ ડઝ ધ ટાઉન ક્લોક સે, ડઝ આપેલું છે, ટાઉન ક્લોક આપેલું છે, સે આપેલું છે, તો આપણે લખીએ કાઉન્સમાં 6 o'clock આપેલું છે, તો ધ ટાઉન ક્લોક સેનું સેઝ થશે 6 o'clock. આઠમું વાક્ય હુ ટીચ ઇંગ્લિશ, મિસ્ટર મહેતા આપેલું છે, હુની જગ્યાએ નામ લખી નાખો મિસ્ટર મહેતા, પાછળનું વાક્ય એમને લખી નાખો મિસ્ટર મહેતા ટીચ ઇંગ્લિશ. નવમું વાક્ય છે વેન ડઝ રામજીભાઈ રીચ હોમ, કાઉન્સમાં આપેલું છે ઇન ધ આફ્ટરનૂન, તો આપણે લખીશું રામજીભાઈ રીચનું રીચ હોમ ઇન ધ આફ્ટરનૂન, રીચ ઇઝ નહીં બોલાય, બરોબર, રીચ બોલાશે. 10મું વાક્ય છે વેર ડુ ધ બોટ્સ સેલ, કાઉન્સમાં આપેલું છે ઓન ધ રિવર્સ, તો લખીએ ધ બોટ્સ સેલ ઓન ધ રિવર. 11મું છે વેન ડુ વી સેલિબ્રેટ ઉત્તરાયણ, કાઉન્સમાં આપેલું છે ઓન ધ 14th જાન્યુઆરી, તો વી સેલિબ્રેટ ઉત્તરાયણ ઓન 14th જાન્યુઆરી. 12મું વાક્ય છે વિચ ફિલ્મ્સ ડુ ધે લાઇક, કાઉન્સમાં ગુજરાતી લખ્યું છે, તો ધે લાઇક ગુજરાતી ફિલ્મ્સ. આ રીતે વાક્ય બને છે. આપણે 12 વાક્ય બનાવ્યા, હજી પ્રશ્ન આપેલા છે, આપણે જોતા જઈએ અને શીખતા જઈએ. પ્રશ્ન 3 માટે આગળ જઈએ. રેખાંકિત શબ્દોમાં ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. પહેલું ઉદાહરણ આપેલું છે મનુભાઈ ગેટ્સ અપ એટ 6 o'clock, કેટલા વાગે ઉઠે છે, સમય આપેલો છે, જ્યારે સમય આપેલો હોય ત્યારે વેનથી વાક્ય બનાવવાનું આવે. જેના નીચે લીટી આપેલી હોય એ જોતા જજો, એને હું શીખવતી જાઉં છું. સમય માટે વેન આવશે, વેન ડઝ મનુભાઈ ગેટ અપ એટ 6 o'clock, નીકળી જશે એ આવશે નહીં. પહેલું વાક્ય હવે જુઓ, ધ પોસ્ટમેન કમ્સ એટ નૂન, પોસ્ટમેનની નીચે લીટી આપેલી છે, નામ કરતા બતાવેલું છે, તો કરતા માટે આપણે હુ જ મૂકીશું, એટલે હુ કમ્સ એટ નૂન, પોસ્ટમેનની જગ્યાએ હું મૂકી આખું વાક્ય એમને એમ જ લખી નાખવાનું, ખાસ યાદ રાખજો, કંઈ જ ફેરફાર કરતા નહીં. બીજું વાક્ય આપેલું છે વી સેલિબ્રેટ ક્રિસમસ, શું ઉજવીએ છીએ એમ કે છે, વસ્તુ છે, કંઈ સ્થળ આપેલું છે કે એવું કાંઈ આપેલું છે, શું આપેલું છે, હા એ જોતું જવાનું. બરાબર. તો વોટ ડુ વી સેલિબ્રેટ, આ રીતે વાક્ય બનશે. ત્રીજું વાક્ય છે ધ ગાર્ડનર વોટર્સ ધ ફ્લાવર પ્લાન્ટ્સ, કોને પાણી પાય છે, હા ફ્લાવર પ્લાન્ટ્સને પાય છે, હા ને, એટલે આપણે વેરથી વાક્ય બનાવશું, ક્યાં પાય છે એમ કે છે, કોને પાય છે એવું કે છે, પ્રશ્નને જ પ્રશ્ન પૂછો અને જવાબ ગોતતા જાઓ. વેર ડઝ ધ ગાર્ડનર વોટર. ચોથું વાક્ય છે વી પ્લે અંડર ધ શેડી ટ્રી, ક્યાં રમાય છે, તમને સ્થળ આપેલું છે, તો આપણે વેરથી વાક્ય બનાવીશું, વેર ડુ વી પ્લે. પાંચમું વાક્ય છે મનોજભાઈ ડ્રાઇવ્સ અ કાર, મનોજભાઈની નીચે અંડરલાઇન કરેલી છે, તો હુથી વાક્ય બનશે હુ ડ્રાઇવ્સ અ કાર. બરોબર. આગળ જોઈએ. છઠ્ઠું વાક્ય છે બોટ્સ સેલ ઓન ધ રિવર, ઓન ધ રિવર એટલે સ્થળ આપેલું છે, એટલે વેરથી વાક્ય બનાવીશું, વેર ડુ બોટ સેલ.
પ્રકાશ ડઝ હિઝ હોમવર્ક ઇન ધ મોર્નિંગ. સમય આપેલો છે, સમયની નીચે લીટી કરેલી છે તો વેનથી કરીશું. વેન ડઝ પ્રકાશ ડુ હિઝ હોમવર્ક. 8મું વાક્ય આપેલું છે, ગ્રાન્ડમધર રીડ્સ ધ રામાયણ. શું વાંચે છે? રામાયણ વાંચે છે. તો વોટથી વાક્ય બનાવીશું. વોટ ડઝ ગ્રાન્ડમધર રીડ. ગીતા એન્ડ મિતા આર ક્લેવર. ગીતા અને મિતા નામની નીચે લીટી છે તો હુથી વાક્ય બનશે. હુ આર ક્લેવર. 10મું વાક્ય છે, મહેશ બાયઝ અ બુક. મહેશની નીચે લીટી છે એટલે કે નામની નીચે લીટી હોય ત્યારે હુ વપરાય. હુ બાયઝ અ સ્ટોરી બુક. આ રીતે વાક્ય બને છે. આપણે 4થું ચેપ્ટર ભણી ગયા હતા, એમાં હુ, વોટ, વેર અને વેનવાળું વાક્ય WH વાળા ક્વેશ્ચન્સ હતા ત્યારે મેં તમને શીખવેલું હતું કે ક્યારે ક્યારે શું વપરાય. પણ ફરીથી એક વખત સમજી લ્યો. વોટ, હુ ક્યારે વપરાય? હુ એટલે કોણ, એટલે કે નામની જગ્યાએ હુ વપરાશે. વોટ એટલે શું, તો વોટ ક્યારે ક્યારે વપરાશે? તો સમય, દિવસ, તારીખ જાણવા માટે અથવા તો કોઈ વસ્તુ વિશે વોટ વપરાશે. વિચ એટલે કઈ વસ્તુ માટે વપરાશે. વેર એટલે ક્યાં, એટલે કોઈ સ્થળ માટે બતાવશે. વેન એટલે ક્યારે, સમય માટે થશે. બરાબર, આ રીતે હુ, વોટ, વેર અને વેનના વાક્ય બને છે. આપણે 4થા ચેપ્ટરની અંદર જોઈ ગયા છીએ. ચલો તો હવે થેન્ક યુ ફોર વોચિંગ. હેવ અ નાઇસ ડે. સી યુ સૂન ઇન ધ next lecture. Goodbye.